સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈ સ્વદેશી મેળાનું આયોજન કરાયું, જેનું રાંદેર ઝોનમાં પ્રાઇમ આર્કેડ શોપિંગ સેન્ટરની બાજુમાં ઉદ્ઘાટન કરાયું હતું. લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવા સુરત અગ્રેસર રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાની જનતાને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો. જેથી વડાપ્રધાનના આહવાનને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈ રાંદેર ઝોનમાં આવેલ અડાજણ ખાતે પ્રાઇમ આર્કેડ શોપિંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન પ્રસંગે પુણેશભાઈ મોદી, સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ, કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 2 ઓક્ટોબર 2025 પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. આજે વિજયાદશમી 1925 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના પણ શતાબ્દી વર્ષ 100 વર્ષ પૂર્ણ થયા. ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આરએસએસની સ્થાપનાને શતાબ્દી વર્ષથી પણ મનાવી રહ્યા છે. આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં અડાજણ પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એની પાછળનો જે આપણો સિદ્ધાંત, હેતુ, ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે. વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ. આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય, સ્વદેશી વસ્તુ હોય, એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ, જેને કારણે આપણી નિકાસ વધશે, હુડિયામણ આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હુડિયામણ વધશે. તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે 2047 સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે, એમનો જે મોદી સાહેબનો સંકલ્પ જે છે, એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય. તો આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ. એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનું એક આખો સ્ક્વેર, આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે. હું તો એમ કહું છું કે દરેક ઝોનની અંદર સ્વદેશી બજારો એક આવા બનાવવામાં આવે, જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ.